હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર। મુદ્દાની વાતમાં આગળ વધીશું। મુદ્દો શિક્ષણ વિભાગની સૂચનાનો અનાદર થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગ કે જેમના દ્વારા એક પરિપત્ર અગાઉ જાહેર કરી દેવામાં આવ્યો છે કે શિયાળાની સિઝન છે અને તમારા કહેવા અનુસાર એટલે કે શાળાના કહેવા અનુસાર બાળક સ્વેટર પહેરીને નહીં આવે। એની તાસીર અલગ અલગ હોય છે। તાસીર પ્રમાણે એ પોતાના સ્વેટર પહેરી શકે છે, પરંતુ હજુ કેટલીક શાળા જે પોતાની મનમાની ચલાવે છે અને એક જ કલરના બાળકને શાળાએથી સ્વેટર પહેરવા માટે વાત કરવામાં આવે છે। ગોતા સ્કૂલની પ્રેમ સ્કૂલની મનમાની સામે આવી છે ગોતાની, કે જ્યાં શાળાનું સ્વેટર પહેરવા માટે શાળા દ્વારા મનમાની કરવામાં આવી રહી છે એવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે બાળકો વિદ્યાર્થીઓ ગ્રીન કલરનું સ્વેટર પહેરીને આવે તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જો કે ત્યારબાદ સંચાલક સાથે પણ વાતચીત કરવામાં આવી, પરંતુ વિકાસ સવાલ એ છે કે એક પરિપત્ર જાહેર કરવો પડે છે આ વસ્તુને લઈને કે બાળકને એક શાળામાં આ જ કલરનું સ્વેટર પહેરવાનું જે આખી એક કડક સૂચના આપવામાં આવે છે એ સૂચના ન આપો એ જ કમનસીબી કહી શકાય। બિલકુલ, પરિપત્ર આપવામાં એટલા માટે આવ્યું હતું કારણ કે એક વિદ્યાર્થીનું અગાઉ મોત થઈ ગયું હતું। આખા ગુજરાતભરમાં તે વિશે ચર્ચા થઈ હતી કે ભાઈ તમે આવી રીતે વિદ્યાર્થીઓના તેના માતા પિતા પર પ્રેશર ન લાવી શકો કે એક જ રંગનું તમારે સ્વેટર પહેરીને લાવવાનું છે। તેમને જે પણ ટોપી પહેરવી હોય, જે પણ જાડું તેમને સ્વેટર પહેરવું તે પહેરી શકે છે, છતાં પણ કમનસીબી એ છે અને આ જાડી ચામડીના કેટલાક એવા શાળા સંચાલકો જે પોતાને આ નિયમોથી પર સમજે એટલે પરિપત્ર છે, શિક્ષણ અધિકારી કહી રહ્યા છે, શિક્ષણ મંત્રી કહી રહ્યા છે, છતાં પણ તેમના નિયમો માનવા તૈયાર નથી। તેમને એમ છે કે આ લોકો અમારું આખરે શું કરી લેવાના છે, ફક્ત આવા અહેવાલ આવશે ને પછી અમે જવાબ આપી દઈશું અને પછી અંતે કહી દઈશું કે અમે તો આમાં કશું જ ખોટું કર્યું નથી। સવાલ એ છે કે આ લોકોને ડર કેમ નથી લાગતો, કેમ આ કડકાઈ પણ એ કહેવામાં નથી આવતું કે ભાઈ તમારે વિદ્યાર્થીઓને વાલીઓ પર આવું દબાણ નથી લાવવાનું, છતાં પણ આ લોકો સુધરવા તૈયાર જ નથી। આમાં શિક્ષણ મંત્રીએ, જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક થવાની જરૂરિયાત છે, પરંતુ આજે શાળાના જે અહીંયાના આચાર્ય છે તેમણે કઈ રીતે બચાવ કર્યો પહેલા તે સાંભળી। ना कोई कंपल्सरी नहीं है, अपनी मर्जी से पहन के आ सकते हैं, टेंशन नहीं। जैसे ग्रीन कलर हो तो सबसे बेस्ट यही बोला, बाकी दबाना वगैरह कुछ नहीं है। ना आज तक किसी को नहीं निकाला मैंने, किसी हाँ बोला जरूर कि जैसे मतलब ग्रीन कलर हो तो अच्छा, बाकी प्रेशर किसी पे नहीं डाला मैंने आज तक। आपको पता तो है ना, मतलब हाँ गाइडलाइन क्या है, गवर्नमेंट की क्या गाइडलाइन क्या है? हाँ जैसे हाँ कोई भी कलर का पेन के आ सकते हो, दबान किसी पे नहीं डाल सकते, ये मालूम है मेरे को, और ये मैसेज वगैरह भी डीओ से आता है। વિકાસ, આ શાળા સંચાલક કે જે બહુ જ સીધી રીતે બહુ મીઠી મીઠી વાતો કરી રહ્યા છે અત્યારે, આ જ શાળા સંચાલક શું એકવાર પણ એને વિદ્યાર્થીને કડકાઈથી નહીં કહ્યું હોય જ્યારે વાલીઓની હાજરી નહીં હોય એ સમયે કે આજ પહેરીને આવવાનું છે? એમના નિવેદનમાં જ આપણે જોયું હતું તેમણે શબ્દ વાપર્યો કે ભાઈ તમે જો હોય તો ગ્રીન કલર પહેરીને આવો, પણ તમારે કહેવું પણ કેમ પડે છે કે તમારે ગ્રીન કલર હોય તો પહેરીને આવો? એનો મતલબ કે આ લોકો દબાણ કરતા હતા, મીડિયામાં અહેવાલ આવ્યો, વાલીઓ આક્રોશ વ્યક્ત કર્યો, પછી તે થોડા ઠંડા પડ્યા છે। પરંતુ મારો સવાલ એ છે શિક્ષણ મંત્રીને, અગાઉ પણ શિક્ષણ મંત્રી આવું કહી ચૂક્યા છે કે ભાઈ તમે અમને રજૂઆત કરો, પરંતુ રજૂઆત પણ છે માટે કરવાની હોય। શું લોકો પોતાના કામ ધંધે જાય, નોકરી કરે, કે પછી ડીઓને તપાસ કરવા ત્યાં કહેવા જાય કે ભાઈ આ ફલાણી શાળા અમને અહીંયા બળજબરીથી કહી રહી છે કે આ સ્વેટર પહેરીને લાવો? આજે શિક્ષણ મંત્રીએ પણ આવું કહ્યું કે જો તમને આવી કોઈ ફરિયાદ હોય, કોઈ તકલીફ હોય તો તમે ડીઓને મળો, જિલ્લા શિક્ષણ અધિકારીને મળો। તો શું કોઈ વાલીને પરેશાની છે, કોઈ તકલીફ છે તો એ લોકોને આ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ધક્કા ખાવાના? આ સાહેબો મળતા તો નથી સમયસર, આપણા પણ ફોન કેટલીક વાર ઉપાડતા નથી, તો સામાન્ય પરિવારજનોને વાલીને કેવી રીતે મળશે? એક સવાલ છે। શિક્ષણ મંત્રીએ પણ આમાં થોડી કડકાઈ બતાવવાની જરૂરિયાત છે। આજે શિક્ષણ મંત્રીએ શું કહ્યું તે સાંભળી લો। એ એક ખીલતું રમતું બાળક છે, તો ઘણા બાળકની એવી તાસીર હોય કે એને કાનની ટોપી પહેરવી હોય, જે શાળાવાળા સ્વેટર આપે છે એ પતલું હોય તો એના અનુકૂળ ન હોય તો જાડું સ્વેટર પહેરાવી શકે। આ એક ઇસ્યુ નહીં બનાવવો જોઈએ અને દરેક શાળાવાળાએ વાલીઓ સાથે સંકલન કરી કોઈ એમના દીકરા દીકરીઓને કોઈ પણ કલરનું જાડું સ્વેટર પહેરાવવા માંગતા હોય અથવા તો કાન ટોપી પહેરાવવા માંગતા હોય, કોઈ શાળા એમને પ્રતિબંધિત નહીં કરે, છતાં
આવો કોઈ ઇસ્યુ બન્યો હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીને મળે, એ ચોક્કસ પ્રકારે મેં વાત કરી. એટલે વિકાસ, એક મહત્વની વાત કહેવામાં આવી કે બાળક કોઈ શાળાનું શોપીસ નથી, એટલે એને એ રીતે ટ્રીટ ન કરો. અને બીજી વસ્તુ કે રાજ્યભરમાં હજુ અમુક એવી શાળા છે પણ શિક્ષણ મંત્રીએ કડક આદેશ આપી દીધો છે કે ભાઈ હવે તમારી મનમાની નહીં ચાલે, અને જો થશે તો પછી કોઈ પગલાં અમે વિકાસ, હું ત્યાં જ આવી રહી છું. બીજી વસ્તુ એ પણ મહત્વની છે કે જ્યારે રાજ્યમાં એક બાળકનું મૃત્યુ થઈ જાય છે, પછી જો આદેશ બહાર પાડવામાં આવ્યો તો એક પણ શાળાની એવી હિંમત ન થવી જોઈએ કે આ પ્રકારનું પ્રેશર એક વિદ્યાર્થી પર લાવે, પરંતુ હજુ પણ થઈ રહી છે. એટલે ક્યાંક કચાસ આમાં છોડવામાં આવી રહી છે, એ વાત અહીંયાથી સ્પષ્ટ છે. બીજી એક મહત્વની વસ્તુ, વડોદરાનો હરણી હત્યાકાંડ કોઈ જ નથી ભૂલ્યું આજ સુધી. એ શાળાની બેદરકારી, પ્રવાસે લઈ જતી શાળાની બેદરકારી. વધુ એક બેદરકારી સામે આવી છે આણંદની પેટલાદની શાળા, કે જ્યાં વિદ્યાર્થીને જીવના જોખમે પ્રવાસે લઈ જવામાં આવ્યા છે. કેવી રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યો છો, ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવ્યા છે, એક ટ્રકમાં ભરી દેવામાં આવ્યા છે. એક તો વિકાસ, શિયાળાની સીઝન, ઉપરથી કઈ રીતે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે? શું આટલું બધું જરૂરી હતું પ્રવાસ? શિક્ષણ વિભાગનો પરિપત્ર છે, જે રીતે સ્વેટર મામલે પરિપત્ર આવેલો છે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીનો, એવો જ પરિપત્ર શાળાના પ્રવાસ અંગે પણ છે. જ્યારે આ હરણી બોટ દુર્ઘટના થઈ, 12 લોકોના મોત થઈ ગયા, પછી તમામ જગ્યાએથી પરિપત્ર આવ્યા હતા કે ભાઈ તમે જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી લેશો તો જ તમારે પછી પ્રવાસે લઈ જવાના છે, સિવાય તમે પ્રવાસે નહીં લઈ જઈ શકો. છતાં પણ આવા કેટલાક એવા શાળા સંચાલકો છે જેમને આ નિયમો કદાચ લાગુ જ નથી પડતા, અથવા તો તે આ નિયમોને અનુસરવા માંગતા જ નથી. અમદાવાદની સેમન્ટી શાળાએ પણ આવું જ કર્યું હતું, અને હવે આણંદમાં પણ આવું થયું છે કે જ્યાં પેટલાદમાં પાડગોલ ગામની જે પ્રાથમિક શાળાએ છે જોખમી પ્રવાસ ખેડ્યો, એવો જોખમી પ્રવાસ કે વિદ્યાર્થીઓને ટ્રકમાં બેસાડીને લઈ ગયા. આ મામલે પણ શિક્ષણ મંત્રી આપણે તેમને સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બધા મારી સામે આવી રહ્યા છે. આ ગોખેલું છે, બિલકુલ સ્ક્રિપ્ટેડ છે. એક જ રટણવાળો જવાબ આપવામાં આવ્યો છે, પરંતુ સાહેબ આવા જવાબ અમને નથી જોઈતા. તમારે કડકાઈ બતાવવી પડશે, તમારે આદેશ આપવા પડશે કે ભાઈ હવે બહુ થયું, હવે નહીં ચાલે. ક્યાં સુધી આ રીતના સવાલ અમે પણ ઉઠાવતા રહીશું, કારણ કે વારંવાર આ બધા સવાલ ઉઠતા રહે છે અને વારંવાર બેદરકારી સામે આવે છે. મૂળ વાત એ છે કે જે આવા શાળા સંચાલકો છે, જે દાદાગીરી બતાવે છે, તેમની દાદાગીરી હવે તમારે ઉતારવી પડશે ને તે તમારી જવાબદારી છે.